બાપા સીતારામ, ગુડ મોર્નિંગ. રાજકોટમાં અટલ સરોવરમાં અત્યારે અમે આવ્યા છીએ. જોઈ શકો છો હિન્દુસ્તાનનો ઝંડો, જેના ઉપર આખું હિન્દુસ્તાન ગર્વ લે છે. અને આજે અહીંયા એર શોની ભવ્યથી ભવ્ય જે કહેવાય ને તડામાર તૈયારીઓ, છોકરાઓ બધા ઊભા છે અલગ અલગ સ્કૂલના, અને અલગ અલગ સ્કૂલની એન્ટ્રીઓ બધી થઈ રહી છે. તમારું સ્વાગત છે રાજકોટના એર શોમાં. આજે તમને એર શોનો લાભ દેવામાં આવશે. અને આ આપણા ભારત દેશનો ઝંડો, જેની ઉપર આપણે હર હંમેશને માટે ફકરા છે. આગળ આપણે કન્ટિન્યુ કરશું એર શોમાં, અને અટલ સરોવર પણ આજે તમને દેખાડવામાં આવશે. તમે જોઈ શકો છો સર ને બધા છોકરાઓ એકબીજાની સેલ્ફી લે છે. અને આગળ છે રંગીલું રાજકોટ, જેનું બોર્ડ માર્યું છે, દેખાડું તમને નજીક જઈને. જોઈ શકો છો તમે રંગીલું રાજકોટ, અટલ સરોવર અને ઉપર ભારત દેશનો ઝંડો. રાજકોટને શું કામ રંગીલું કહેવામાં આવે છે, તમને કોઈને ન ખબર હોય તો કહી દઉં કે રાજકોટના ઘણા બધા રંગો છે, અને રાજકોટ ફૂલ્લી કલરફુલ છે. એમ કે જે એક વખત અહીંનું પાણી ચાખી ગયું, જેમ ઓલું કહે ને કે ડ્રાઈવર ડીઝલ ચાખી જાય, એમ રાજકોટનું કોઈ પાણી ચાખી ગયું તો એને બીજે ક્યાંય મજા ન આવે. અને રાજકોટ કોર્પોરેશન સંચાલિત અટલ સરોવર, રાજકોટ જે કહે છે કે આ લેટેસ્ટ રાજકોટનું સ્માર્ટ સિટી છે. ફર્સ્ટ ટાઈમ છું અટલ સરોવર, પણ આની પહેલાં આપણે પ્રદ્યુમન પાર્કનો જે વિડીયો રિલીઝ કર્યો હતો ત્યારે સરપ્રાઈઝ થયો હતો, અને આજે સરપ્રાઈઝ છું કે જબરદસ્ત એમ બે ઝંડા અટલ સરોવરમાં. એક અહીંયા છે જબરદસ્ત મોટો એમ, અને એક આપણો અહીંયા. આ સામે એન્ટ્રી ગેટ હતો, માણસો બધા આનંદ લે છે પેટ ભરીને. ભારત દેશ ફાયરવાળા સાહેબ, છોકરાઓ બધા ઊભા છે અહીંયા સેફટીના પ્રોટોકોલથી. અને તમે જઈ શકો છો કોર્પોરેશને બનાવેલું અટલ સરોવર, અને એમાં ભારત દેશનો ઝંડો. અને આ નાનકડું એવું આપણું જે લંડન આઈ કે એવું કંઈક એનું નામ છે ને, એવું રાજકોટ આઈ ચકદોડ છે. મારા જેવા ઘણા કોન્ટેન્ટ ક્રિએટરો આવ્યા છે અવર રાજકોટ. ઓહો હો ફેમસ માણસો હો બધા, રીલ વાયરલ થાય સીધી બનાવ્યા પછી. છે ઘણું બધું છે, ફૂડ કોર્ટ છે સામે, ઝૂમ કરીને દેખાડી શકું તમને. જબરદસ્ત. આપણે શીખશું અવર રાજકોટ પાસેથી કંઈક કઈ રીતે તમે કન્ટેન્ટ વાયરલ કરો છે. મોટા ભાઈ, તમને પરમિશન અમારા વિડીયોમાં કંઈક બોલવાની? તો હું પૂછ કરી દઉં. આપણે કોઈના પ્રોટોકોલની બહાર જવું નથી, આપણે પૂછ કરી દઈએ. હવે તમને ભારત દેશના હથિયાર, ડ્રોન અને ઇન્ડિયન આર્મી જે પણ વસ્તુ વાપરે છે હું તમને દેખાડું. જો ટેકનોલોજી, એક ટાઈપનું ડ્રોન છે. આ મને એવું લાગે છે કે આ લાઇટનિંગ રડાર હશે નેક્સ્ટ લેવલ એમ. ટેકનોલોજી, નાઇટ વિઝન, ENVD, સ્પોટર સ્કોપ, દૂરની વસ્તુને કોઈ સ્પોટ કરવું હોય તો. ગન્સ છે, લેટેસ્ટ જમાનાની ટેકનોલોજીની તમામ ગન્સ ને જોઈ શકો છો તમે અહીંયા બધાની ક્યુરિયોસિટી જોવા જેવી વસ્તુ છે. ઓરિજિનલ છે, હાથ અડાડીને. હિન્દુસ્તાન આર્મી મિસાઇલ લોન્ચર, રોકેટ લોન્ચર, અલગ અલગ જાતની રોપ. આના ઉપરથી ખબર પડે કે ઇન્ડિયન આર્મી આપણી ફૂલ્લી ટેકનોલોજીથી શું કહેવાય લેસ છે. કંપાસ છે, અલગ અલગ GPS સિસ્ટમ છે, હિંજ છે, વોકી ટોકી,
હેલ્મેટ, ગોગલ્સ, અલગ અલગ પ્રકારના જે પણ જરૂરિયાત પડે તમામ જાતની સુવિધા એવો છે. અને પબ્લિક જોવો તમે, હિન્દુસ્તાનના જવાનો, ટાટાની આપણી ઇન્ડિયન આર્મીની કાર, જબરદસ્ત પિકઅપ જોઈ શકો છો તમે. સ્કોર્પિયો ક્લાસિક ટનાટન. રમેશને માટે જેમ ઇન્ડિયન આર્મીએ હિન્દુસ્તાનનો સાથ દીધો એમ આ સ્કોર્પિયોએ પણ હિન્દુસ્તાનનો સાથ દીધો છે. એક જીપ્સી પણ હતી અને અહીંયા હજી ગોઠવણી ચાલુ છે. જબરદસ્ત એમ. ઓલી બાજુ નાના મોટા ફંક્શન છે. બહુ મોટો હોટલ સરોવર છે, નેક્સ્ટ લેવલ. અને ઇન્ડિયન આર્મીના સોલ્જર અને એમની કેપ, ટી શર્ટ્સ અને ઇન્ડિયન આર્મીની, ઇન્ડિયન એરફોર્સની બધી જે કહેવાય ઓપ્શન છે એ છે. સાહેબને આપણે પૂછશું ને પેલો જ આપણે પરચેસ કરવાની વાત છે. ફર્સ્ટ પરચેસ આપણે કરવાની વાત છે. ચાલુ રાખો. सर जी जय हिंद. कितने का है सर ये कैप? ભાઈ થોડીક વાર લાગશે પણ આપણે પેલું પરચેસ આપણે કરવાની વાત છે આ કેપનું. પહેરીને જ દેખાડું સીધું તમને. દેખ सकता हूँ सर? इंडियन एयरफोर्स हो, बाज बाज चकला કોઈ દી બાજ નો બને. ઇન્ડિયન એરફોર્સ બાજ. અવાજ નહીં કરવાનો, તાબડતોબ કરીએ પરચેસ કરીએ. દેખાડું તમને વિડીયોમાં. આ આપણા જવાનો જેની ઉપર હરમેશને માટે ફકરા છે આપણને. વેલકમ ટુ ઇન્ડિયન એરફોર્સ. જવાનોની આ કેપ છે અને 500 રૂપીસની છે. પ્રાઉડ ટુ ફીલ એમ કે પહેલી કેપ અને પહેલું પરચેસ રાજકોટમાં મારું હશે. મોજ આવી ગઈ એમ. હિન્દુસ્તાનનો ઝંડો અને એરફોર્સ. સલામ હે હિન્દુસ્તાન આર્મીને, સલામ. અંદરથી આ બધું કાઢી અને આપણે આપણી પાસે જ રાખવાની વાત છે. કચરો ક્યાંય કરવાનું થતું નથી. સ્વચ્છ ભારતને પૂરેપૂરું માન સન્માન મળવું જોઈએ આ ખીચામાં. અને તમને દેખાડું, જોઈ શકો એવો તમે પેલું પરચેસ ઇન્ડિયન એરફોર્સ. હિન્દુસ્તાનના ઝંડાની નીચે તાબડતોબ ભારત માતા કી જય. હજી ઘણી બધી વસ્તુઓ છે અહીંયા. નાના છોકરાઓ માટે સુવટની કેપ છે. કિચન્સ છે, કોલ્ડ ડ્રિંક ઓપનર છે, ઘણું બધું છે. ફાઇટર જેટની સીટ છે, જબરદસ્ત એમ. અને આપણા ઇન્ડિયન એરફોર્સના સોલ્જરો બેઠા છે. હજી એક વખત સ્કોર્પિયો ક્લાસિક જોઈ શકો છો. છોકરાઓની અંદર એટલી બધી ક્યુરિયોસિટી છે. આ હિન્દુસ્તાનનો ઝંડો ઘડીએ ઘડીએ દેખાડવાનું મન થઈ જાય. સમજાતું નથી પણ ઓહો જબરદસ્ત. આવો વેલકમ એક વખત રાજકોટમાં આવો. અને ઇન્ડિયન એરફોર્સની કેપ પહેરીને નેક્સ્ટ લેવલ આનંદ થાય છે. આ તમને ન જણાવી શકું શું આનંદ છે ને એ, પણ મોજ છે એમ જબરદસ્ત. હવે જોઉં છું કંઈ આગળ દેખાડવા જેવું હોય તો તમને દેખાડું. બાકી એર શોમાં કન્ટિન્યુ કરીએ આપણે.